જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ હશો. અમે પણ મજામાં જ છીએ. અમારો પરિવાર, સગા સંબંધી બધા જ મજામાં અને કુશલ મંગલમાં છીએ. તમે પણ મજામાં હશો, કુશલ મંગલમાં હશો એવી જ ખૂબ મારા દિલની ઈચ્છા અને આશા સાથે પ્રાર્થના કરી મેં દિલની આશા અને ઈચ્છા સાથે મેં પ્રાર્થના કરી પ્રભુ પિતા પાસે કે બધા જ કુશલ મંગલ અને સ્વસ્થ, મસ્ત અને વ્યસ્ત રહે. અમે પણ સ્વસ્થ, મસ્ત અને વ્યસ્ત છીએ. ચાલો નવા દિવસની શરૂઆત કરતાની સાથે જ કહી દે, ચાલો બધાને મારા નવા દિવસ અને મારી યુટ્યુબ ફેમિલીને મારી ચેનલમાં બધાને હાર્ડલી સ્વાગત કરું છું. આજે નવો દિવસ માના 9 તારીખ છે અને સતગુરુવાર કહેવામાં આવે છે કે ગુરુવારનો દિવસ કહેવામાં આજે સરસ મજાનો ગુરુનો દિવસ કહેવામાં આવે છે. તો ચાલો ત્યારે નવા દિવસની નવા વિચારો સાથે, નવી ઉમંગ, ઉત્સાહ સાથે તમારું બધાનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં. અને મારા વિડીયોઝ જોવા બદલ તમને બધાને થેન્ક યુ અને આભાર, ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું એટલું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે તમારા બધા ધાર્યા કામ શાંતિથી થઈ જાય. ચાલો આજે તો જોયું તમે આગળ કે મેં માતાજીને દીવાબત્તી પોઝિટિવ વાતાવરણની અંદર કરી જ નાખ્યા હતા. અને બ્રહ્મ મુહૂર્તથી અંદર હોલની અંદર જ મેં મારું જે કાંઈ નિત્ય નિયમ પ્રમાણે મારું નીચે જ મારું કામ મેં પતાવી દીધું. જ્યાં મેં જોયું ત્યાં 7:30, 7:15 જેવું થવા લાગ્યું હતું. એટલે અગાસી ઉપર આવી તો એટલો તડકો હતો આજે. તો મેં જોયું કે એટલો તડકો થઈ ગયો આજે. તો 7:30 હું અગાસી ઉપર આવી અને જોયું તો કાંઈ વાંધો નહીં. મેં કીધું કે સૂર્યનારાયણના મસ્ત એવા દર્શન પણ કરી લઈએ અને થોડું વોકિંગ કરી લઈએ અને થોડી એક્સરસાઇઝ, જો વ્યાયામ અને કસરત હોલની અંદર જ કર્યું હતું મેં. જ્યારે બ્રહ્મ મુહૂર્ત ઉઠીએ ને ત્યારે પ્રભુ પાસે પ્રાર્થના પણ મેં બ્રહ્મ મુહૂર્ત કરી હતી. ત્યાં જોયું તો સેજ મોડું થઈ ગયું અને હમણાં તો સૂર્યનારાયણ પણ દર્શન દેવા લાગે છે વહેલા. અને ચાલો નીચે જ્યાં આવીને હું ત્યાં 7:45 જેવું ઉપર થઈ ગયું હતું. તો મારા હસબન્ડ તો એટલી મસ્ત ભાખરી બનાવતા હતા. આજની ભાખરી તમે જોજો, આજની ભાખરી પણ મસ્ત બનશે. કારણ કે ભાખરીનો લોટ નથી, આ લોટ કયો છે એ હું પછી તમને કહું. અને જો મસળી અને મારા હસબન્ડ ભાખરી બનાવે છે. આજે એમ થયું કે ચાલો આજે ભાખરી અને ચા બનાવી નાખું. એને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે મને પૂછે નહીં ને કિચનમાં આવી જાય. આ ભાખરીનો લોટ નથી, આ છે મકાઈનો લોટ. મકાઈના લોટથી ભાખરી આજે અમે નાસ્તામાં લીધી હતી. ચા અને મકાઈના લોટની ભાખરી પણ મસ્ત લાગી. પહેલાં જોયું કે એકવાર જોઈ લઈએ પછી આપણે મકાઈના લોટની જ ભાખરી ખાઈશું, હે ને. ક્યારેક અલગ પણ લેવું જોઈએ. અને જોયું તો ચા પણ મૂકી દીધી. હું અંદર આવીને ત્યાં તો મારા હસબન્ડે ચા મૂકી દીધી. અને મકાઈનો લોટ છે એટલે જો આપણે જેમ મસળીએ ને એમ કડક જ થતું જાય અને જેમ કડક રાખીએ ને એમ ફાટતું જાય. તો મારા હસબન્ડે પાટલી ઉપર એમ જ હાથ ઉપર ટીપીને મસ્ત ભાખરી બનાવી. તમને હું આગળ બતાવીશ, જોજો. મસ્ત એવી ચા પણ કડક મીઠી ચા બનાવી અને ભાખરીનો જો કેટલી મસ્ત ભાખરી. અને એના ઉપર હું આવીને જ ઘી લગાડવા લાગી. 2 ભાખરી એટલે 2 જ ભાખરી, એમ કે વધારે નહીં કે ઓછી નહીં, 2 જ ભાખરી એમ. થોડો નાસ્તો પણ હમણાં અમે કરવા લાગ્યા છીએ. અને હું થાઇરોઇડની દવા લઉં ને એટલે ક્યારેક મને એવું થાય કે મને પેટમાં લોચા વળે ને એવું થતું હોય ને, તો ક્યારેક હું આવું કંઈક નાસ્તામાં લઈ લઉં ને તો મને વાંધો ન આવે. ચાલો આ રૂટિન કરતાં પણ વધારે જ કામ લઈ લઈએ. જોયું મને એમ થયું કે ચાલો ડબ્બા બધા સાફ છે
ધોઈ અને બધું આ મસાલો અને બધું જ ભર્યું જ હોય, પણ છતાં પણ જોઈ લઈએ કે કાંઈ ચણા છે, ચણાની દાળ છે, તુવેરની દાળ તો એવી ને એવી છે, પણ બીજું કાંઈ હળી નથી ગયું ને, ધનેડા કે મટકા નથી થઈ ગયા ને, એટલે જોઈ લઈએ. પણ સાફ સફાઈ પણ હારોહાર થઈ જાય, બરાબર ને. કે જો આ કબાટ એક કાઢીએ પહેલાં અને પછી બીજું, કારણ કે બધું એક એક અનાજ ચેક કરીને જોવાનું હોય, કારણ કે ખ્યાલ જ ન હોય કે આમાં ક્યારે મટકા થઈ જતા હોય, ક્યારે ઝીણી જીવાત ચડી જતી હોય, એટલે જોવું પડે. અને ખાંડના ડબ્બા પણ જોવા પડે, ભાઈ કીડીઓ ચડી નથી ને એમ. એટલે આ 15 કે 20 દિવસ પછી હું એક એક ડબ્બો જોઈ લેતી હોઉં. અને જો આ મેં તમને લિક્વિડ કીધું હતું ને કે લીંબુ, ખરાબ લીંબુનું હોય ને એ લિક્વિડથી જો આપણે એકદમ સરસ નાખીને ઘસીને સાફ કરીએ ને તો એકદમ ચોખ્ખું થઈ જાય. અને લીંબુની સ્મેલ આવે ને તો ઝીણી જીવાત પણ ઓછી આવે, તો પણ ચોખ્ખું થઈ જાય મસ્ત એવું. તો એક ફિનાઈવાળું પોતું અને એક પાણીવાળું એટલે ધોયેલું પોતું એ મારી અને સાફ કરી નાખ્યું મેં. અને જોયું તો એમ થયું કે કાંઈ વાંધો જ નથી, એકેય ડબ્બામાં કઈ વસ્તુ નહોતી ચડી. છતાં પણ મને એમ થયું કે એકવાર ચેક કરી જ લેવું જોઈએ. ડબ્બા, લોટના ડબ્બા, પછી જે કાંઈ ડબ્બા આપણે અનાજના ભર્યા હોય ને એ જોઈ જ લેવું પડે કે કંઈ પણ એમાં હોય તો આપણે તપાવી અને એકદમ સાફ સુથરા કરીને પાછા મૂકી દેવા જોઈએ. પણ જો અનાજમાં આપણે મીઠું ભેળવીને મૂકી દઈએ ને તો મટકા નથી આવતા. અને આ ડીડીટી છે, આ ડીડીટીથી પણ જીવજંતુઓ ન આવે. તો ખૂણે હું ડીડીટી, જો આ પાવડરનો ડબ્બો હોય, આપણે પોન્ડ્સ પાવડરનો ડબ્બો હોય ને એ પાવડરનો ડબ્બો હોય ને એ ખાલી થઈ જાય ને એટલે મેં એમાં ડીડીટી લઈ લીધી હોય, એટલે હાથે ન બગડે. અને આપણે જોઈતી હોય ને એટલી જ ડીડીટી આપણે ખૂણામાં નાખીએ એમ. એટલે આ અનાજમાં સ્મેલ ને એવું નથી બેસી જતું. એ પણ તમે કોઈ પણ મારો વ્લોગ જોવો ત્યારે એમ ન વિચારતા કે આ અનાજમાં સ્મેલ બેસી જાય. અનાજમાં કે કોઈ પણ મસાલામાં સ્મેલ બેસતી જ નથી. હું વર્ષોથી આ જ મારું કાર્ય હું કરતી જ આવું છું. જો આ ડીડીટી ખૂણે નાખી હોય ને તો ગરોળી એક પણ અમારા ઘરમાં નથી આવતી. ગરોળી કેટલી ગરોળીઓ હોય ઘણાયના ઘરમાં, તો ગરોળી મારા ઘરમાં એક પણ ના આવે. દરવાજા હોય ને દરવાજાના ખૂણામાં ને એમ આપણે આ ડીડીટી, આપણે કાંઈ ડીડીટીવાળા હાથ થાય જ નહીં, કારણ કે ડબ્બામાં કાણા હોય જ, તે હોલ હોય જ. હોલ હોવાથી જેટલી આપણે જોઈતી હોય ને એટલી ડીડીટી આપણે વેરી શકીએ ગમે ત્યાં ખૂણામાં. જો હવે નીચેનું ખાનું જોયું, એક ડબ્બો ચેક કરવાનું હોય, એક ખાનું. જો આ બધા ચોખ્ખા જ છે, કારણ કે ગમે ત્યારે આપણે યાદ આવતું હોય ને ત્યારે સાફ સુથરું કર્યા જ રાખતા હોય, એટલે સાફ જ છે ઘર, એકદમ સાફ. મેં થોડું કામ કરતાં આખું ઘરે, મોટું ઘર છે ને, પણ થોડું કરતાં મેં બધું જ સાફ કરી જ લીધું. અને આજે તો હું કહેતી હોઉં ને ઘણી વાર કે મારા મમ્મીની તબિયત બરોબર નથી, એટલે આજે અમે મારા મમ્મીની તબિયત જોવા રાત્રે ગયા હતા. એટલે જો આજે રાત્રે ગયા હતા એટલે જો મોડું થઈ ગયું. આજે જોયું ને તમે કે હું અગાસી ઉપર પણ સેજ મોડું થઈ ગયું, કારણ કે ઘરની અંદર આપણે થોડું ઘણું કામ જોતા જતા હોઈ અને એક્સરસાઇઝ, વ્યાયામ એ બધું પણ કરતાં મોડું થઈ ગયું મારે. આજે અગાસી ઉપર પણ મારે મોડું જ થઈ ગયું, 7:30 પછી જ હું ગઈ હતી. કારણ કે ઘણીવાર જોયું હોય ને તો 7:15 થયા હોય, પણ કચરો ના તેન વાળ્યું ને મેં ત્યાં આગળ, તો 7:45 જેવું થઈ ગયું ત્યારે હું નીચે આવી હતી. ત્યાર પછી અમે નાસ્તો કર્યો અને પછી આ ખાના જોવા લાગી. મને એમ થયું કે ભાઈ ડંખ નથી ને એકેય ડબ્બામાં ચડેલું કોઈ વસ્તુનું, એટલે જોવું પડે ભાઈ. અને એક ડબ્બામાં જો આ ડબ્બા બધા ખાલી કરી અને ઉટકી લાજ છે. જોકે એમ ન થાય મને કે મારે બધા ખાલી કરીને ઉટકવા જ પડશે, કે એવું ન હોય કે દિવાળી હોય ને એટલે ઠલવીને ઉટકીએ. હર વખતે આપણે ઠલવીને ન ઉટકતા હોય. 20 દિવસ થાય ને ત્યારે હું આ કાર્ય કરી નાખું એમ.
પણ જોઉં કે આ ડબ્બા ઉટકા જેવા છે તો ખાલી કરી અને ડબ્બા હું ઉટકી નાખતી હોઉં. તમને એ બધું જ ખ્યાલ જ હશે, એમ થતું હોય છે કે ભાઈ હા અમને ખ્યાલ છે, બરાબર ને. જો આગળ ચાલો રૂટિન શું છે એ જોઈતા રહેજો. મારા વ્લોગ બધા જ જોજો ભાઈ, આગળ તમે જોઈતા રહેજો. ચાલો જોઈએ આગળ શું છે. એક હાઉસવાઈફનું જીવન જો આવું હોય, જે કોઈ વ્લોગ જોતા હશે ને એ સમજી જ જશે કે હાઉસવાઈફ જેના ઘરમાં હશે ને એનો આ જીવન છે. જો એકદમ સાફ સુથરું રોજિંદું ધોઈ નાખવાનું, પ્લેટફોર્મ એકદમ ધોઈ નાખ્યું અને સરસ મજાનું સાફ કરી નાખ્યું. અને આ જે ગેંડી છે ને ગેંડીની નીચેનું ખાનું છે, ત્યાં આગળ કેમેરો જાય એમ નહોતો, એટલે મેં આ રીતે શૂટિંગ લીધું. કેમેરો જાય એમ નહોતો, પછી મેં વિચાર્યું કે થોડુંક અમથા બતાવી દઈએ અને પછી મેં સાફ કર્યું. એટલે કેમેરામાં હું જ નકરી દેખાવ, પાછળનો ભાગ જ દેખાય. એટલે મેં જોયું તો સાફ કરી અને ત્યાં આગળ પણ ડીડીટી નાખી જ દીધી. અને જો ફૂલ કેટલા માતાજીના ફોટા આગળ ખીલી ઉઠ્યા છે ભાઈ, ભરચક હે ને, ભરચક જાસૂદના ફૂલથી માતાજી ખીલી ઉઠ્યા ભાઈ. અને ગણપતિ બાપાને પણ બહુ જ ગમે આ ફૂલ. ત્યાર પછી પોતું બધી જગ્યાએ કચરા અને પોતા અને બધું જ સાફ સફાઈ કરી નાખ્યું. અને આ સમયે લગભગ 11 કે 11:30 જેવું થઈ ગયું હતું. અને પાછળની ગેલેરીમાં પણ બહુ કાલે ધૂળ હતી, એટલે બહુ જ ધૂળ હતું. તો રોજિંદું પાછળની ગેલેરીમાં મારે ધૂળ બધી જ વાળવાની અને પોતું પણ લગાવવાનું. ક્યારેક જ ધોવાનો વારો આવે, બાકી તો વાળી અને હું પોતું લગાવી દેતી હોઉં છું. તો આજે મેં કચરો જ વાળ્યો છે, પોતું મેં નથી બતાવ્યું.
જો હવે કચરો એકદમ સરસ મજાનો ગેલેરી સાફ કરી નાખું. અને ફળિયા પણ વહેલા જ મારા હસબન્ડ જોયું હતું, ત્યાં આગળ અમે બતાવ્યું નથી, પણ ફળિયા તો અમે બંને જણા થઈને જ કરતા જ હોઈએ. ક્યારેક હું એકલી હોઉં, ક્યારેક એ એકલા હોય. અગાસી ઉપર પણ મેં એકદમ સાફ કરી અને 2-3 ટબ જેટલું નીચે લઈ આવી હતી, કારણ કે કાલ પવનનું બહુ જ ભેગું થયું હતું. અને આ ધૂળ તમે જોઈ શકો છો, કેટલી ધૂળ આવી હતી, પાવડર જ નાખ્યો. અને વોશ બેસિન બહાર છે, એટલે ત્યાં આગળ પણ એસિડ લિક્વિડ 2 મિક્સ કરી અને નાખી અને સરસ મજાની ઘસીને સાફ કરતી જ હોઉં છું. ક્યારેક હું તમને બતાવું છું, ક્યારેક હું મારી જાતે જ સાફ કરી અને રાખી દઉં, બરાબર ને. ચાલો ત્યારે આ બધું મારું રૂટિન તમને ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોઝને આગળ વધારવાની કોશિશ કરજો. અને ફેમિલી મેમ્બરમાં શેર પણ કરજો. અને જો નવા હોય તો એક સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ચાલો, જો મસ્ત એવું કિચન સાફ મળ્યું આપણને, સાફ સુથરું કરી નાખ્યું હતું ને, એટલે મળે જ તે ને. આજે મેથી દાણા, કડવા મેથી દાણાનું શાક બનાવીએ, તો એ પણ મેં જેટલું બને એટલું જ બતાવવાની કોશિશ કરી છે, કારણ કે બીજું ઘણું એવું હોય છે રૂટિનમાં, એટલે એ તમને હું થાળી સીધી બતાવવાની કોશિશ કરીશ. જો મેથી દાણાને બાફી નાખવાના, પાણી એકદમ એ છે ને ફેંકી નહીં દેવાનું, એટલી બધી કડવી ન થાય મેથી. જો લસણ અને ડુંગળી અને મરચાં, લીલા મરચાં, આદુ મરચાં એ રાખવાના અને એનાથી વઘાર કરી નાખવાનો. લસણ નાખીને વઘાર કરી જ નાખ્યું હતું મેં. અને જો થાળી તૈયાર, આવી જાઓ બધાય મારા યુટ્યુબ ફેમિલી જમવા, હે ને, સંભારો અને દહીં સાથે. અને ચાલો ત્યારે થેલી એક સાદી અને સિમ્પલ બનાવવાની હતી, તો જમી કારવી અને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. અને આ સમયે લગભગ 2:30 કે 2:45 થવા લાગ્યા હતા. ત્યાં આગળ પછી મને એમ થયું કે ચાલો આ પણ હું બતાવી જ દઉં તમને લોકોને. જો થેલી પણ મેં બનાવી, સાદી સિમ્પલ. જો ગમે ત્યારે ગમે તે વજન કે એવું કાંઈ હોય ને, તો આ વાડીના કામ માટે મારે બનાવવાની હતી. મેં તમને કીધું હતું ને કે ભાઈ આ પેન્ટ છે ને, બધા પેન્ટ તૂટી ગયા હોય ને કલર ઉડી ગયા હોય, તો જો સેજ કલર ઉડી ગયા હોય ને તો ઊંધું લઈ લેવાનું, અને જે કલર જે સારો કલર લાગતો હોય ને એ જતું રાખવાનું. એ જોઈ વિચારીને મેં એકદમ મસ્ત જો થેલી બનાવી, સાદી અને સિમ્પલ. કાંઈ પણ આપણે માર્કેટ ગયા હોય અને વજન થઈ ગયું હોય તો આ થેલીમાં મસ્ત એવું આવી જાય. કરિયાણું હોય કે પછી શાકભાજી હોય કે વાડીએ ગયા હોય તો ત્યાંથી શાકભાજી લાવવાનું હોય કે પછી કરિયાણું કાંઈ પણ લાવવાનું હોય ને, તો આ થેલીઓ બધી તૂટી ગઈ હતી. એટલે મને પછી એમ વિચાર આવ્યો કે ચાલો થેલી પણ હું સાથે સાથે બતાવી જ દઉં તમને લોકોને, બરાબર ને. જો સાદી અને સિમ્પલ મોટી થેલી બનાવવાની હતી. જો આ ઊંધો ભાગ છે અને આ ચત્તો ભાગ, એટલે જે ઊંધો ભાગ હતો ને પેન્ટનો એ મેં ઉપર લઈ લીધો, અને જે ચત્તો ભાગ હતો ને એ નીચે જવા દીધો. એટલે કલર થોડો ઘણો ડાઉન તો થઈ જ ગયો હોય, એટલે એમ સારું લાગે, એમ ઉપર કલરફુલ લાગે, મસ્ત થેલી કલરફુલ લાગે. એટલે આ જો નાકા બનાવું છું, ગાળિયા કહેવાય ને કે થેલીના ગાળિયા. સાદી અને સિમ્પલ બનાવવાની હતી એટલે જલ્દી જ બની જાય. એટલે આ સમયે મારે આ બનાવીને નવરી થઈને તો મારે 3 વાગી ગયા હતા, પણ કપડાના એ ઢગલા જ હતા સંકેલવાના. તો એ પણ મને એમ થયું કે હવે જો એ બતાવીશ તો વિડીયોઝ લાંબો થઈ જશે, તો મેં કંઈ એ નથી તમને બતાવ્યું તમને લોકોને, કારણ કે કપડાં એટલા ધોયા અને આજનું રૂટિન પણ એટલું જ રહ્યું, રૂટિન કરતાં પણ વધારાનું રહ્યું એમ, અને અનોખું રહ્યું એમ. આજનો દિવસ તો અનોખો જ હતો મારા માટે, અને રૂટિન પણ અનોખું જ હતું. જોયું ને તમે, અનોખું જ હતું ને. જો રૂટિન કરતાં પણ વધારે હોય ને એને અનોખું કહેવાય. અટપટું અને અનોખો દિવસ કહેવાય મારા માટે તો. આજનો દિવસ અટપટો હતો અને અનોખો હતો. ચાલો, જો મસ્ત એવી થેલી તૈયાર થઈ જ ગઈ. જો સરસ મજાની થેલી
નાખેલી જોઈ લેજો તમે, સરસ તૈયાર થઈ જ જશે હમણાં.